દીધું પણ મારા ઘરે એક શેર માટીની તે ખોટ રાખી મારે માયા જુદી નથી મારે ધન જુદું નથી પણ મારી જીણી જીણી દીકરીઓ કાયલી મોટી થાય અને ઓલા સગુણા કોઈને સમય આવે ને તો એ સાંભળે સાંભળે સોરી મંગળ ભરતા હોય અને જ્યારે બામણ દેવ કે બાપીના ભાઈને બોલાવો જવું તો હોમવાસ મારે જવતલિયો કોઈની મરી દેવી કાલયલા તાળાયા વસી લાય વસરિયા વસી મારા બાપ કુરાની ઘરની મારી પાસે હરસીધી છે પણ ગેલડી ને કીધું કે મારી મારી સાર લાલી અને તયે આ વિનિયો એક જ રોતો હોય છે એટલું નહીં હોય પોતાના ભાઈ હોય છે ઈ રોતા હોય છે પોતાના ઘરનું માણા હોય છે ઈ રોતું હોય છે પણ કોણ સાંભળે મારું દીકરા વિના મારું જાગડું ખૂનું ખૂનું લાગે મારા દાદા કુરાની કાલે હવારે મને વિનિયાને મેણા મારશે એટલે તારી પાસે ક્યાં દેવી છે અને તારા ભાગ લેજો તારા બાપ કુંવરાની દેવી હોય તો ભલા માણા તારું વાંચિયા મેણું નો ભાગે મળી ઈ મેણું મને વિનિયાને નહીં મારા બાપ કુંવરાની દેવી તને લાગશે હો અને તઈએ દાદા કુંવરાઈએ મારી માં ગેલે વાત માંડી કે બેટા લેને મારા વિનિયા મારા કુંવરાને મારા પાલખમાં બેહાડ ને મારા દીકરા મારો કુંવરો લ્યો મારી ગેલડીનો બાનાધારી હતો ને બેટા મારા પાલખમાં મારા ખોડાની માલીબાઈ એને બેહાડ અને આજ 20 વર્ષની જડું વરી ગઈ છે પણ 20 વર્ષની જડીએ અને આજ 20 વર્ષે જો દૂધના ભીણ જેવો દીકરો નો દઉં ને તેથી મને દાદા કુંવરાની દેવીને મને ગેલડીને ખોટ લાગી જાય ભાઈ ગેલડીને ખોટ લાગી જાય ભાઈ મારી પેથિયા પુનડીની દેવી
વાત તો જગ જાણીતી છે. હરખલા વાણિયાને ધાવડીએ દહ કરીને માર્યો, નાગડી બનીને દહ કરી ગઈ. પૂનડી રાતડા ખડાની ધાર માથે દી ઉઈગો વિચાર કરવા લાગી કે લાવને ઉમેડાની માલિપા જાવ, કાલ મારી દેવી બોલી હતી કે દી ઉગે ને એટલે હરખલા વાણિયાને હવા મેતની નાગડી બની અને દહ કરીશ. મારી દેવીએ દહ કર્યો છે, હરખલો વાણિયો મર્યો છે કે નથી મર્યો, લાવને જોઈ આવું. કાસળો વાળી ઉમેળાના સાપે આવી ઊભી રહી મેરી દેવી. જોવા આવી હતી કે દેવી બોલીને પૈરી છે કે નથી પૈરી. આમ જે આ પૂરડી આવીને ઊભી રહી, વાહ હરખલા વાણિયાની નનામી જાપે વિહામો દીધો. વાત સમજા જેવી છે. જે દેવી બોલી હતી એમ કે બેટા 52 ગજનું ખાપણ ઓઢાડે, પગ ઢાકે ને માથું ઉગાડું કરું, માથું ઢાકે ને પગ ઉગાડા કરું તો મારો ધાવડીનો મારેલો હોય. જાપે હરખલા વાણિયાની નનામીને વિહામો દીધો છે, માથું ખુલ્લું છે. પણ ગમે એમ તો અસત્રી છે ને, બાઈ માણસ છે ને, રેવાણું નહીં. વિહામો દીધો તો આવી રીતે 5-25 જે ભાઈ હતા એને વાત કરી કે સાંભળો, આ હરખલો રહ્યો ને એના મોતે નથી મર્યો. હે આ હરખલો રહ્યો એના મોતે નથી મર્યો કે ભાઈ તઈ એને મારી ધાવડીએ માર્યો માર્યો માર્યો. આ શબ્દ એવો છે ને, ખરેખર અમે ગાય નથી એકતા ખરેખર કે બાપા આને એના કર્મે નથી માર્યો, મારી દેવી ધાવડીએ માર્યો છે. કાલ મારા પેથિયા માથે એને ધુંબાનો ઘા કર્યો હતો ને, મારી દેવી એનો વેરો લીધો છે. ભાઈ ગામ હોય હંધાય હરખા ન હોય, 5 ડાયા હોય, આવા કોઈ 5 જણા સમજુ હતા ને એને વાત કરી કે બાઈ ઊભી રહી, તારી દેવીને મારતા જ આવડે છે, જીવાડતા આવડે? હે તારી દેવી આને શું કામ માર્યો? કે ખવા પાલીના નિવેદ હતા એમાં ભેરસેર કરી એટલે ને. તારી દેવીને મારતા જ આવડે કે જીવાડતા આવડે? તારી દેવી હોય ને તારી દેવીએ જો માર્યો હોય ને, આ હરખલા વાણિયાને જો અહીંયા બેઠો કરે ને, હવા પાલી નિવત ઢોયરા છે ને, એના બદલે ગાડું અને માથે એક ગાડી તારી ધાવડી નિવત દઈ લે. થાય છે આ હરખલો વાણિયો બેઠો કે હા, અને કદાચ જો હરખલો બેઠો ન થાય ને તો હું પૂંડડી રહી ની હરખલા વાણિયા એની સેમાં હરગી જાઉં. હે બેઠો થાય. ભુવા વિનુ ભુવા મારે વાત પૂરી કરવી છે. કરીનાજ પૂંડડી કાસળો વાળી રાતડા ખડાલી દાર માથે ગઈ યા મરી દેવી. અહીંયા ઓડ બકી ગઈ કે કદાચ જો હરખલો બેઠો ન થાય ને તો એના હારે પૂંડડી મરી જાય. રાતડા ખડે પેથિયા પાસે જઈને ઊભી રહી કે પેથિયા હાલ, તારી દેવી હાસી છે. તારી દેવી બોલી હતી ને હરખલા ને માર્યો છે. પૂંડડી માર્યો તો ભલે માર્યો કે ના માર્યો છે એટલું નહીં, હરખલા વાણિયાને બેઠો કરવાનો છે. અરે પૂંડડી આ તું શું બોલી કે બેકી? પેથિયા છે કે કા તો મારા ભેગો હાલ અને હરખલા વાણિયાને બેઠો કર, નગર તારા અને મારા શેલા રામ રામ છે. મારી નાય આ દેવીઓ એમને નથી મળતી. આના હાટું થઈને જે આપણા વડવાવે કેવા બલિદાન દઈ દીધા છે. પેથિયો પૂંડડી હતિયો એને કંકુડી, યો એને કંકુડી. અહીંયા તો ભલામણા કોઈ માણાનો પાર હોય. પેથિયો પૂંડડી હતિયો કંકુડી મરીના ઉમેળા નાસા પ્યા દઈને ઉભા રહી ગયા મારા હસવારી. આમ આખું ઉમેળાનું ગામ છે. આલી બાજુ પેથિયો પૂંડડી હતિયો ને કંકુડી સાર ઉભા છે. હવે બાપ આમ મળવું પડ્યું હતું.
અહીંયા કઈ વસન વધાવો નતું દેવાનું, કોઈ ઝાંટીએ નતું ઉતારવાનું, મળું બેઠું કરવાનું. કેમ ધૂણવું? હતિયા પાયે હારંગ હતી, હારંગ. અત્યારે જેમાં પેટી ડાકલા ને હોય ને હારંગની માલિપા, જંતરની માલિપા પાવામાં પણ માતાજીનો રાગ થાય. કુંડળીએ કીધું પોતાનો દીકરો હતો ને હાથની માલિપા હારંગ લઈ અને પોતાના બાપને ધૂણાવા માંડ્યો. ધૂણે અને દેવી તાવડી આવે તો મળું બેઠું થાય ને. પતિયો હારગ લઈ ધાવડી ના ટપોરા માર. ઘડીક બે ઘડીક અડધી કલાક રાગ કર્યો પણ પેથી દેવી નો આવે. પેથિયા પાસે ધાવડી આવે ને શું કરવું? કુંડળી બોલી હતી કે બાપા જો બેઠો ન થાય તો એના હારે મરી જાવ. પણ બાપ ઈ બાયુ ઈ ઈસત્રી એની શું વાત કરી. અને તૈયા કુંડળીએ કીધું કે હત્યા હબા આ હારંગ રહીની બંધ કરી દે. આ ધાવડીનો રાગ નથી કરવો હોય, ટપોરા નથી મારવા કે તઈ બે ઘડી ઉભો રહે. કાસડો વારી હરી કાઢી રાતડા ખડાની ધાર માથે જઈ અને એક દી ધાવડીએ જેદી પેથિયાના અને પૂંડળીના લગ્ન થયા હતા ને તેથી ધાવડીએ બોલ માર્યો હતો અને પૂંડળીને બે નેજા આપ્યા હતા. બે જેથી મેરામણની કુંજળી કરી અને જવના દાણા ચણવા ઉતાર્યા હતા તઈએ ધાવડીએ કીધું તું હાંભર મારી પૂંડળી, આલે મારા તને બે નેજા આપું છું. એક લાલ નેજો છે અને બીજો આ કાળો વાવટો છે. આજ તો તે મને મીઠડા મેરામણની કુંજળી કરી અને અહીંયા બોલાવી એટલું નહીં, પણ આલે અમારા બે નેજા અને જેથી હાડા તણદી નું મળું પડ્યું હોય અને મને ધાવડીને ટપોરો મારજી મને પેથિયાની દેવીને અને જો હાડા તણદી નું મળું બેઠું ન કરું ને તો મારો લાલ નેજો ઉતારી મારો કારો વાવટો સડાવી દેજે બાપ, કારો વાવટો સડાવી દેજે બાપ. રાતડા ખડાની તાર માંથી સાપડાની માલીમાં બે નેજા હતા ને લઈને આવી ગયો. હતિયા બંધ થઈ જા, રાગ નથી કરવો, દેવીને ટપોરા નથી મારવા. તઈ આમ પેથીઓ ઊભો છે, આલી બાજુ પૂંડળી છે અને પૂંડળીએ મોઢાની માલીપાથી ખાલી બે શબ્દ કાઢ્યા કે હાંભર પેથિયા, મારે ધાવડીને બીજું કાંઈ કેવું નથી, મને ખાલી એક વાતનો જવાબ દીએ. તારો લાલ નેજો ચડાવું કે કારો વાવટો મને પૂંડળીને આકે મરી દીધી. રાગ નથી કરવો મારી ધાવડી, મને ખાલી એટલું કે તારો લાલ નેજો ચડાવું કે તારો કારો વાવટો. આટલું જ્યાં બોલી ને તે તો પેથિયા પાયે રૂવાડે ધાવડી આવી. મારી પૂંડળી, મારી ધાવડી ના લાલ નેજા હોય, મારા કારા વાવટા હોય નહીં, મારને મારા પેથિયા ડાબા પગનું મારા પેથિયા રખલા વાણિયાની નનામીને ડાબા પગનું ઠેબુ માર અને બેટા નનામીના બંધ નો તોડું અને રખલાને જો બેઠો નો કરું ને તો પેથિયા તારા ભાગલે ધાવડી નથી હો. બાબા આ ધર્મની વાત ક્યાં જઈને કરવી? તું કહીએ ના જાણકાર મળી જાય. ઈ ગાડા માથે ગાહડી નિવદ દીધા. સાંભળજો, ખાલી બે શબ્દ છે સમજવા જેવા. અમારા અમરજી બાબા જે વાત કરી હતી ને આ વાતમાં હવે ઈ ગાડા માથે ગાહડી નિવદ દીધા. કારીવેલ વાઘરીની માલિભાઈ એવું હોય દેવીને જમાડવી હોય ને પેલા ઘર તપાસવા પડે, દાણા જોવા પડે. હવે હરકલા વાણિયા ખાટ દીધી, હવે દેવીને જમાડવી કે ન જમાડવી? રાતડા ખડા દેવીને જમાડવા બેઠા. ટૂંકમાં વાત કરું છું, મહિનો લગી દેવીને પૂછક માડી અમે આ 4 જણા છે પૂંડળી
પેથીઓ પૂંરડિયા હતીઓ ને કંકુડી માડી આમાં તારે કોઈને કેવું છે કે મારા પેથિયા કીડીના પગે રજ અડે ને આટલું મારી વસ્તીમાં પાપ નથી દેખતી, મારી ધાવડીને કાંઈ નથી કહેવું. તાઈ બેટા મારી કમાઈ છે, મારે ધાવડીને ખાવું છે, મને જમાય. એ રાતડા ખડાની માલિપા ધાવડીનો જુગન રહીશો. અત્યારે 12 કલાકના 24 કલાકના ધામ થયા, પણ આગળ 3.5 દીના ધામ હતા. બહેનું એવું મારી નાચ ગદગંગા આવી ગઈ છે, ડાકલા ભૂંગરું વાગે છે. પણ જે હતીયો હતો ને એના ઘરેથી જે કંકુડી વાતમાં સમજવાનું ઈ આવે છે કે ગુનો કોણ કરે છે અને ભોગવવું કેને પડે છે. અમુક વસ્તી ગુના કરે ને તો ભુવાને ભોગવવું પડે છે. વસ્તી હાટું થઈ ભુવાને મરી જવું પડે છે. હવે એ કંકુડી માથે બેડું લઈ અને પાણી ભરવા ગઈ તરાવે. તરાવની માલિબા રૂખી કેતા ભંગી નાઈ રહ્યો, જેના માથે હવા હવા હાથના વાળ. કંકુડી દેખી ગઈ. ઓહો, જોવો મિત્રો, મનની જાણે તનની જાણે કરે કાલની બાત. તમારા મનમાં શું છે આને ખબર છે હો. હા, હવે કંકુડીના મનમાં ખાલી વિચાર આવ્યો કે આવો ભૂવો હોય અને આવા કદાચ એને વાળ હોય અને મારી ધાવડીના માંડવામાં રમતો હોય તો કેવો રૂડો લાગે. આટલું પાપ, બીજું કાંઈ નહીં. હવે આવો જ્યાં હલકો વિચાર મનમાં આવ્યો ને ત્યાં પેથી અપાયથી ધાવડી વહી ગઈ. આવો જ્યાં હલકો વિચાર આવ્યો ને ત્યાં પેથી અપાયથી ધાવડી વહી ગઈ. પૂંરડી હતી, પાણીનું બેડું ભરી અને રાતડા ખડાની ધાર માથે ગઈ. મારી નાયત હતી ને ટપોરા મારવા માટે. ભૂવો ધૂણો નહીં, ધૂણે નહીં એટલે નાયત કીએ ને મારી ક્યાં ગઈ. જ્યાં નાયતે ટપોરો માર્યો ત્યાં પેથી અપાય ધાવડી આવી. સાંભળો મારી નાયત, આ કંકુડીની માલી પાવેલ છે ઈ મને ધાવડીને આપે. મારી નાયત સાંભળો, આવી રીતે જગન રસેલો નાયત ગદગંગા હતા એના વિશે બોલી. સાંભળો મારી નાયત, મને એમ જમાડતા નહીં, મારે એમ નથી ખાવું. તઈ આ કંકુડી ના માલી બાબુ ધાવડી વેદ દેખું છું. આ કંકુડીને કયો મારો ધાવડીનો વેદ દે ને તઈ મારે ખાવું છે, નકર નથી ખાવું. મારા પેથિયા આ ઉમેડાની ધાર મૂકી અને વિયો જા. હું દેવી હારું નથી ખાતી. હે દાંતીલા વિચાર કરે કે પેથા દાદાની બહુ ઉંમર થઈ અને આ વોવે કોઈ કાંઈ દાદા એ દગો કર્યો છે કોઈ ખાવા પીવામાં, એટલે આ માંડવા વિશે હે ને એવું કરે છે. બાકી હવે હવા મહિના લગી દાણા જોડ્યા તો દેવીએ કાંઈ કીધું નહીં. અત્યારે દેવીને કેવું છે નાઈ તઈ કીએ ને, અત્યારે દેવીને કયો વેદ સાંભળો કે મારા પેથિયા કંકુડીમાં વેદ છે, હું ધાવડી દેખું છું. પણ બાપી દેવીનું માનતા પેથિયાને કીધું, પેથિયું અહીંયાથી વિયો ગયો. 2 ખેતરો હશે તો વિચાર કરો એ દ્રશ્ય કેવું બન્યું હોય છે. આમ દેવીનો જગન રીશો છે, રાતના ખડા આવી રીતે 5 પછી નાયત હતી અને પોતાનો કરનો ભૂવો હોય ઈ જ વિયો જાય. નાયત શું કરે? 5 નાતીલા હતા ને પેથિયા વાહે ગયા, કેલા પેથા ભૂવા આવું ન હોય અને ભલા માણા માની જાને હાલ ને તારી દેવીના નિવદ રજડે છે, શું કામ આવું કરે છે? મારી નાયત, મારી ધાવડીની મને રજા નથી, મારે કેમ આવવું? મારી ધાવડીની મને રજા નથી, મને ના પાડી છે, મારે કેમ આવવું, કેમ એને જમાડવી? ફોલાવી ફટાવી માણા કીએ છે ને, કાં તો કોક સપાતર નાયત હોય ને ગઈ વેરા વાળે અને કોક એવી નાયત આવી જાય ને બાપ, એ કઈ મેળના નો રેવા દે. વાતની માલી પર નાખી અને પેથિયાને કીધું કે હાલ ભાઈ એવું કાંઈ ન હોય. તો એ પેથિયાએ કીધું કે કાકા મારી ધાવડી મને રજા દે તો આવું. કે કેમ રજા લેવી છે? મારે વસન નથી લેવું, વધાવો નથી લેવું, ઝાંટિયું નથી લેવું. કે તઈ અમારી દેવીનો જે ખાંડિયો તાવો છે ને એ તાવો અહીંયા મેલું, એ તાવો ઉફાણે સડે અને એ ખાંડિયો તાવો રહ્યો પેથિયું મારા માથે લઉં અને આ રાતડા ખડાની ધાર લગી પોગવું અને મને માથામાં બળે નહીં ને તો એમ માનું મારી ધાવડીએ મને રજા દીધી છે. હે માતા ખાડિયો તાવાલીન પેથિયો હાલ તો થઈ ગયો મારી દેવી.
મઢડાથી જે આ 5 કરમ શેટો રહ્યો ને તાવો હતો ને માથામાં ભરવા માંડ્યો. તેથી કે મારી નાચ રેવા દિયો, મારી દેવી મને ના પાડે છે, મને તાવો ભરે છે, રેવા દિયો. પેલા ભાઈ એવું ન હોય, હવે ક્યાં મઢ આગો છે. તેથી કે રેવા દિયો મારી નાચ, 12 મુખી દેવી અને 13 મુખી નાચ છે, હું નાચ નું માનીશ ને મારી ધાવડીને રીંગ ચડી જાય છે, 28 નું આવી જાય છે, રેવા દિયો. પરાયણે નાચ લઈ ગઈ અને પેથીઓ જ્યાં દેવીનું જે મઢડો હતો એનો પગથિયું ચડવા ગયો ને તાવડીએ પગથિયા પાય પસાડી અને મારી વસતી હાકુ દઈ ભુવાલે મરવું પડ્યું બની દી મારા બાપ કુરાલી વિશ્વાસી ને વેળતી, વિશ્વાસી ને વેળતી જગતની માલી પા ગુનો કર્યો હોય ને સજા મળે, પણ મને પગલિયા મને ગુનો કર્યો નહીં, મને સજા મળી. બાબા ધર્મની વાત છે ભાઈ.